મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના કાકચિયા ગામમાંથી પસાર થતી પરમપુર માઇનોર કેનાલ સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે કચરા અને જાળી ઝાંખરાથી પૂરાઈ જતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કડાણા ડાબા કાંઠા અંતર્ગત આવતી આ કેનાલના નાળા અત્યંત સાંકડા હોવાથી અને વર્ષોથી યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે ચોમાસામાં વરસાદી પાણી તેમજ રાવડા તળાવનું પાણી ભેગું થઈને કેનાલ ઓવરફ્લો થઈ જાય છે, જેના લીધે ખેડૂતોને તૈયાર પાક ધોવાઈ જાય છે અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે। જ્યારે બીજી તરફ શિયાળા કે ઉનાળામાં ખેતી માટે જ્યારે ખરેખર પાણીની જરૂર હોય છે ત્યારે ખેડૂતોને પાણી નથી મળતું। લાંબા સમયથી ખેડૂતો દ્વારા કેનાલના નાળા મોટા કરવા, ગેટ મૂકવા, ચોમાસા પહેલા યોગ્ય મરામત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કડાણા ડાબા કાંઠા કેનાલના અધિકારીએ આરસીસી કામનું એસ્ટિમેટ તૈયાર કરી મોકલાયું હોવાનું જણાવી ટૂંક સમયમાં જ યોગ્ય સફાઈ અને મોટા નાળા નાખવાની ખાતરી આપવામાં આવી છે। અમે વારંવાર રજૂઆત કરી છે અધિકારીને કે ભાઈ સાહેબ તમે આ કેનાલને સાફ કરાવો તો પાણીનો યોગ્ય નિકાલ થાય। જ્યારે અમારો પાક તૈયાર થઈ ગયેલો હોય ત્યારે ચોમાસાનો અંત જ્યારે 10મા 11મા મહિનાની વાત, ત્યારે આ કેનાલના પાણી ભૂંગળા પુરાઈ જવાના કારણે ભૂંગળાની અંદરથી પાણી નીકળી નથી રહેતું, ત્યારે એ પાણી ખેતરોની અંદર ફેલાઈ જાય છે અને અમારો તૈયાર થયેલો પાક નિષ્ફળ જાય છે, બગડી જાય છે। સત્વરે આ કેનાલનું સમારકામ થાય, ઉડી કરવામાં આવે, યોગ્ય ભૂંગળા નાખવામાં આવે, જે નાના નાના છે મોટા ભૂંગળા નાખવામાં આવે અને જે કાકચિયા ટેલ વિસ્તાર ગણાય છે એ ખરેખર પાણી ટેલના જેમ જ આવે છે, વધ્યું ઘટ્યું આવે છે, એટલે ચોમાસામાં બગાડ થાય છે પાકનો। અને શું છે ગેટ સિસ્ટમ કરવામાં આવે જેથી પાણીનો યોગ્ય રીતે ખેડૂતને લાભ લઈ શકે અને ઉડી કરી શકે તો અને ટેલ વિસ્તાર કરવામાં આવે છે। કાકચિયાની અંદર જે કેનાલ બની છે એ 14મો ગેટ કાકચિયાનો ગધનપુરથી અડધા કિલોમીટર પછી જે 14મો ગેટ છે ત્યાંથી મળીને કાકચિયા ટેલ સુધી કોઈ ગેટ નથી। ખેડૂતો શું કરે કે પાણી મૂકવા માટે કેનાલની અંદર પાળા બાંધે, એ પાળા ચોમાસામાં તૂટતા નથી અને એકબીજાના ખેતરોમાં પાણી પલટાય। કારકુન કે કોઈ કેનાલ ખાતાનો કોઈ અધિકારી આજ દિન સુધી કાકચિયામાં આવ્યો નથી। જે કેનાલ જર્જરિત છે એને નવું લાઇનિંગ કરવા માટે અમે અંદાજપત્રકો સબમિટ કર્યા હતા, એના ટેન્ડર થઈ ગયેલા છે, વર્ક ઓર્ડર થશે એટલે એનામાં નવું લાઇનિંગ થઈ જશે। અને જે નાના ભૂંગળા છે એને બી મોટી સાઇઝના કરવા માટેનું એસ્ટિમેટ મોકલેલું છે, એની મંજૂરી આવશે એટલે ભૂંગળા પણ મોટા થઈ જશે।